સો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે એક તમારું નવા વ્લોગમાં, બરાબર વિડીયોમાં. ને આજ વિડીયોમાં અમે ઓખાના ખાડે છે બંદરમાં, ડીઝલ લઈને કમ્પ્લીટ છે, પણ આજ નીકળવાની મનાઈ છે કારણ કે નરેન્દ્ર મોદી આવે છે, બરાબર પુલનું ઉદ્ઘાટન કરવા ઓખા બેટનું. એ આજ કે કાલ ઉદ્ઘાટન છે, બરાબર. અહીં જો અમારે જમવાનું પકાવે છે ભાવસિંહભાઈ બપોરનું ટમેટા દાળ ભાતનો પ્રોગ્રામ છે, કારણ કે મેસલા ખાઈ ખાઈ થાકી જા. ટમેટાને મોળે દાળનું આંધણ મેં દીધું, ભાત તો પાકી જઈશ ક્યારનું. જો આ બધી ચટીએથી બોટું. તો ફ્રેન્ડ્સ, અહીં જોઉં તમે બધી બોટો ખાડે છે. અત્યારે ખાડો આખો સકા જામ થઈ ગયો ને આપણે ખાડે લંગર ઉપર છે. બધી બોટમાં થોડું થોડું જે કામ કરતા જ માણસો. અમે તો આરામમાં છે, નેવર્યા છે, કાંઈ કામ છે નહીં. કેમ જાદવભાઈ? ને સા પાણી પીને જ જાવે જાદવભાઈ કપ કાઢ્યો તો. અહીંથી જો પુલ તમને દેખાતું હશે, ઝાખું હું ઝૂમ કરીને બતાવું. જો ફ્રેન્ડ્સ, પુલ બરાબર ચોખ્ખું દેખાતું નથી કારણ કે અહીંયા બોટોના થપ્પા લાગી જાય. કામ તો કાંઈ નથી અમારે. ને નાઇટનું આનો લાઇટિંગ ને બાઇટિંગ ને કાંઈ ઘટીને એવું જમાવટ થયું છે, પણ આપણે પુલથી થોડાક દૂર છે એટલે બરાબર નથી દેખાતું. હું તમને રાતનો નજારો બતાવવા, વિડીયો પૂરો જોજો અને બન્યા રહેજો, બરાબર. કામનો કાંઈ જાતો ભાઈ કે પાર નથી, પણ કાંઈ કામ નથી. આવી જતો એની સા પીવાનું મન થયું. સવારની છે હો, ટાટી એને જ છે સા પાણી. હવે તો ફ્રેન્ડ્સ, સા પાણી પીને જ છે હવે, બરાબર. દાળ ભાત પાકે એની વાટ જોઈને બેહાર. ત્યાં સુધી તો હવે મોબાઈલમાં જરીક દહાટી છોડના જ છે, ઇન્સ્ટાગ્રામમાં ને બરાબર. પણ મેં હું રાતનો નજારો બતાવવા અને આજનું દિવસની દિનચર્યા બતાવવા. વિડીયો પૂરો જોઈજો, કેમ લાગે નાનો? બરોબર. તો ફ્રેન્ડ્સ, दोपहर का खाना खा लेते हैं, 12:30 वागी जाए. दादाभाई ने दाल भात पाकी जा, भाई हुई नहीं उठाए, खाई ले છે રગડા. વાહ, પોપટિયાની ફ્રાય. હા, ના તો પોપટિયાની ફ્રાય બનાવી. પોપટિયાની ફ્રાય બનાવી, દાળ ભાત. હલો તો ફ્રેન્ડ્સ, ખાવા હોય તો તમે આવી જાઓ, બરાબર. જો રગડા જેવી દાળ કંઈ ઘટી નહીં એવી. આ પોપટિયા કેમ નાનો તમે? પોપટિયાની ફ્રાય, દાળ ને ભાત બનાવ્યા. જો કાંઈ ઘટી નહીં એવું પેક્યું. ભાવસિંહભાઈ પેક્યો જ કંઈ એનો મહેનત કરતો હતો સવાર દીનો, બરાબર. આપણે તો આરામમાં હતા, ભાવસિંહભાઈ પકાવતા હતા, બરાબર. તો હવે ખાના બાના ખા લેતે હે, ખાઈ લેતા અથવા સુઈ જાય, કેમ લાગે? પછી સુઈ ગયા. રગડા જેવી દાળ બનાવીશ, કાંઈ ઘટે નહીં હો. નાનો હતા ટેસ્ટ કરે ને હવે તો ખબર પડેગા. પોપટિયાની ફ્રાય બનાવીશ, દાળ ભાત બનાવ્યા. ફ્રાય તળી સમજે બધાને કે કટકે આવે એમ, આવે એમ, બરાબર. તો હાલો અમે ખાઈ લઈએ હવે. તો હવે ફ્રેન્ડ્સ ખાઈ લઈએ અમે, બરાબર. દાળ બાકી છે એક નંબર. તો ખાવી હોય તો તમે આવી જાઓ, ઓખાના ખાડે બંદરમાં છે. નાનો હતા જોઈએ જ તમારે કટ. એક કટકી લીધીશ, બરાબર. ચાલો જો ટેસ્ટી ખાવાનું ખાઈ લઈએ અમે, બરોબર. તો દાળ નાનો હતા તો મોઢે વેટક્યો વેળે. દાળ ભરી કેમ બની? દાળ મસ્તીની બની હો, રગડા જેવી. અમને તડકો લાગ્યો, બરાબર. એટલે મોરેથી અહીંયા આવી જવાય ગેલીમાં, અહીં હીડું છે એટલે અમે ત્રણેય હવે અહીં જેઠાલાલની સિરિયલ આવી અને પછી અહીંયા દાળ ભાત ખવા હે. કાનો હતા? હા, બરોબર ની જો લાડ નહીં પાડતા. હા, જો એમ કે તમે લાળ પાડતા નગર પેટ પાડી છે, કારણ કે ઇન્જે પેકાવ્યું ને એટલે એમ બોલે. લાડ પડે. હા, હવે છોડવાનું ચાલુ થઈ ગયું. કઈ કા ખાવા માંડો, હાલો વાળી સિરિયલ લગાડી દઉં. બાકી કોઈ ખાતા નથી, કોઈને ગળે ઉતરતું નથી. તો ફ્રેન્ડ્સ, અમારી બોટ વાવટા લઈને આવી જાય. દ્વારકાધીશનો વાવટા, બરાબર. દેવા આવી 15 માઇલ નીકળે એટલે આ જો બોટ આવી છે અમારા શેઠની. એને બધી ધજા વાવટા આપવાના, ચડાવવાના છે, એ લઈને આવે કાપવા. જો ધજા લઈને આવ્યો છો વાવટા ચડાવવાના છે આપણે દ્વારકાધીશના.
આપણી બોટ છે આ શેઠની એ દેવા આવે ફ્રેન્ડ્સ અમને આપ્યા વાવટા જો આ ઠેલીમાં જબલામાં સિરીઝ છે લાઇટની ને દીવડા છે આ બીજા જાદવભાઈને વાવટા આપ્યા આમાં છે દીવડા ને ખોલો તો કાઢો તો આ એક ભારત માતાનો વાવટો છે પછી આ કેવું ને આ શું છે પાઘડી છે દ્વારકાધીશ લખેલું છે બહુ લાંબી છે બાકી બોટમાં થઈ જાય ને આમાં જો એટલું દ્વારકાધીશ લખેલું છે આ તો રોલા જમાવી દેવાના થાય પાઘડી બાંધવાની તો કોઈક બાંધી દે આપણે જોવું આમાં જો આ દીવડે આપે આ સિરીઝ છે આમાં લાઇટિંગની આખી બોટને હણગારવાની થાય આપણે કેમ લાગે નાનો હતા હણગારીને જ છે પછી અંકારી નાખીએ આમાં શું છે આવા ફોટા ઢાંકણા પડે એ તો અમારી નીકળી જાય તો અમે પ્લગ આપ્યો હલો તો ફ્રેન્ડ્સ વાવટા ચડાવવાનો સમય આવી ગયો અમે ચડાવી દઈએ વાવટા તો આ પટ્ટો આપ્યો છે લીલો અહીંથી ટી શર્ટ આમ જવા દેવાનો છે ડિઝાઇન બનાવવાની છે તો આ લોકોએ બાંધી છે એ રીતનું આમાં નામ લખેલું છે દ્વારકાધીશ ને એક ભારત માતાનો એ વાવટો છે બરાબર નાનો તારી બિન લાંબી કરે દ્વારકાધીશ આ બાંધે રીબીનું તો હેલો ફ્રેન્ડ્સ અત્યારે નાઇટ થઈ ગઈ છે રાતનો સમય ને અમે પોતને હણગારી જોરદાર ખાવા બેસી ગયા છે અત્યારે પોપટિયા પે ક્યાં આવે પાસિંગ બાજુ પોપટિયા ને બાંગડાનું શાક પોપટિયા ને બાંગડાનું શાક છે બરાબર પાસિંગ ભાઈ થાળીઓ કાઢે નાનો તા જમવા બેસી જાય કઈ પોપટિયા કહેવાય ને રાણી પીસ કહેવાય હા લાય છે ઓલામાં રાણી હતી કા રાણી પીસ પકાવી બરાબર પછી પુલનો નજારો જોઈએ કા પછી બતાવીએ તમને અમે થોડાક સમુચ્યા કર્યા ને થોડાક દીવડા બાકી છે બતાવું તમને એટલે જમી લઈએ બાબા ખાના ખાઈંગા ભાવ ના પાડે જ બતાવવાની પછી બતાવવા મેં પુલનું દ્રશ્ય તમને જો તમે ખાલી પુલનો નજારો જો તમારું અરમાન ખુશ થઈ જાય બરાબર કાંઈ ઘટે નહીં એવી તો પુલ કાંઈ ઘટે નહીં એવું અમેઝિંગ તો બધાય કમેન્ટમાં લખી જાઓ જય દ્વારકાધીશ આમાં લાઇટિંગ એટલી ફિટ કરીશ ને એટલે તમે વાત પૂછોમાં આ બધી જો તમને બોટ બતાવું વધારે લાઇટિંગ છે આ બધી બહુ હણગાર કર્યો છે કંઈ ઘટે નહીં એવો આ છે એ બોટ છે અત્યારે આ બધી આ રીતની બધી બોટ હણગારી આ પુલ 2 કિલોમીટર અને 300 મીટર લાંબુ છે સિગ્નેચર બ્રિજ છે બરાબર આમાં જો આ લાઇટિંગ હસતા તો શરૂ થાય લાઇટિંગ થોડીક બાકી છે લાઇટિંગ હસતા તો સ્ટાર્ટ થયું છે અત્યારે 9-10 વાગે તો બહુ જળામળા થવાનું છે ને કાલે મોદી સાહેબ આવે છે ઉદ્ઘાટન માટે તો બીજો વ્લોગ નવો નાખીએ આપણે એનો બતાવીએ આપણે મોદી સાહેબને પણ બરાબર તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં ને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો ચલો તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે વિડીયોનો ત્યાં એન્ડ કરીએ છીએ બરાબર ને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરાય વગર જાતા નહીં કાલે મોદી સાહેબ આવે એટલે ફૂલ મોજ થવાની છે બરાબર તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં હું કહું નાનો હતા હવે અત્યારે હુઈ જાય નાનો હતા તો હુઈ જાય તમને આગળ બતાવ્યો નજારો ફૂલનો લાઇટિંગ બરાબર તો હુઈ જાય કેમ લાગે હુઈ જાય ભાઈ અમી બરાબર તો તમે હુઈ જાઓ હા